નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં હત્યાની ઘટના બની હતી. તેન ગામે શેરડીના ખેતરમાંથી એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બારડોલી ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસને તપાસમાં જોડાઈ હતી. સરદારનગરી ગણાતા બારડોલી પંથકમાં જ્યાં હત્યારાઓ દ્વારા ક્રૂર રીતે એક મહિલાને રેસી નાખી હતી. બારડોલીને અડી આવેલ તેન ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, જે તેન ગામ છે. ત્યાં ખેતરની જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે. એવી ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા પીઆઈ, એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતાથી લઈ ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા. જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે. જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે. હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ આની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે. કેટલી ટીમો બનાવવામાં હાલ અમારે એલસીબીની 2 ટીમ છે, એસઓજીની 1 ટીમ છે અને લોકલ 1 ટીમ છે. ટોટલ 4 ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે કે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મહિલા બારડોલીની અને હાલ થોડાક સમયથી તેન ગામમાં રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું હતું. બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. મૃતક જ્યોતિ રાઠોડનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ હાલ તો તેની હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે દિશામાં હાલ તો પોલીસની ટીમ જોડાઈ છે અને હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.